લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાહમાં ઐતિહાસિક તિરંગા યાત્રા. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાહ ખાતે આજે ભવ્ય અને વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, કાર્યકરો અને દેશપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ ભવ્ય તિરંગા યાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા વાવ થરાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી યાત્રાને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રપ્રેમના નારાઓ સાથે નીકળેલી તિરંગા યાત્રા રાહના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રાના માર્ગ પર પણ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તિરંગા સાથે એકતાનો સંદેશ. તિરંગા યાત્રામાં એક રેલી નહીં પરંતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતું જન આંદોલન બની હતી. 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વને લઈને રાહ સહિત સમગ્ર વાવ થરાદ વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. તિરંગા યાત્રા દરમિયાન રસ્તાઓ પર રાષ્ટ્રધ્વજ લહેરાતા જોવા મળ્યા હતા. નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજ સાથે લોકો આગળ વધતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા દેશની એકતા, અખંડિતતા જાળવવા તથા રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાહ ખાતે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. લક્ષ્ય ન્યૂઝ રિપોર્ટર રમેશભાઈ ચૌધરી.